કેરીમાં આપ જોઈ શકો છો કેટલો સરસ રેડ કલર આવેલો છે। આ વિશ્વ પ્રખ્યાત જાપાનની ઇરવિન મિયાઝાકી મેંગો છે અને પાકવા પર આનો કલર આ ટાઈપનો થાય છે। અને આ જે કેરી છે આ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રખ્યાત થઈ ગઈ છે કે 2.5 લાખની કિલો વાળી આ કેરી છે કે આનો રિયલ માર્કેટ વેલ્યુ શું છે। તો આ કેરીનું કઈ રીતે ખેતી થાય છે જાપાનમાં એ સમજવા માટે અમે પોતે જાપાનની મુલાકાત લીધી હતી અને ત્યાંના ખેડૂતો રિટેલ માર્કેટમાં શું પ્રાઇસમાં વેચે છે એનું સ્ક્રીનશોટ આપને શેર કરી દઈશ। આ કેરીનો જે પ્રાઇસ છે એ ડિસાઇડ થતો હોય છે કેટલો સારો કલર અને કેટલી મોટી કેટલું વજનવાળું ફ્રૂટ તૈયાર થયું છે। તો જેટલો વધારે વજન એટલો વધારે પ્રાઇસ અને જેટલો સારો કલર એટલો વધારે પ્રાઇસ। એટલે જાપાનના રિટેલ માર્કેટમાં આ વેરાયટી 1000 થી 10,000 રૂપિયા પર પીસ સુધી વેચાતી હોય છે। ત્યાં યેનમાં વેચાય પણ હું ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટેડ પ્રાઇસ આપને જણાવું છું અને ત્યાંના ખેડૂતનો સ્ક્રીનશોટ પણ મેં ટૂંકમાં પ્રાઇસ લિસ્ટ પણ મેં આપને આમાં શેર કરી દીધી છે। આ વિડીયોમાં આપ જોઈ શકો છો। હવે આના ટેસ્ટની આપણે વાત કરીએ તો આ જે છે એક મીડિયમ સ્વીટ વેરાયટી હોય છે। 15 થી 17 TSS આની મીઠાશ હોય છે પણ આનો જે કલર અને એરોમા છે એ બહુ જ સારો હોય છે। જે પલ્પ છે એ ફાઇબરલેસ હોય છે। ઘણા લોકો એવું કે આમાં કોઈ સ્પેશિયલ વિટામિન છે એટલે આ કેરી બહુ મોંઘી હોય પણ એવું કોઈ સ્પેશિયલ આમાં વિટામિન નથી હોતું। પણ જાપાનમાં જે વાતાવરણ છે એ મેંગોને અનુકૂળ નથી, ત્યાં બરફ પડે એટલે તમે ત્યાં આંબાની ખેતી ના કરી શકો। એના માટે એ લોકો ગ્રીન હાઉસમાં આની ખેતી કરે છે જેના કારણથી આ જાપાનમાં જે આંબાનો ઉત્પાદન ખર્ચ છે એ બહુ વધી જાય છે। એટલા માટે આ કેરી ત્યાં બહુ મોંઘી વેચાય છે। જો તમે ત્યાં કેસરની ખેતી કરશો કેસર કેરીની તો એ બી મોંઘી વેચવી પડશે કેમ કે જે ટેકનોલોજી જાપાનમાં મેંગો ગ્રો કરવા માટે આપણે વાપરવી પડે છે એ બહુ કોસ્ટલી છે અને એટલા માટે આ જે જાપાનમાં ગ્રો કરેલી કેરી છે એનો પ્રાઇસ બહુ વધારે હોય છે અને 2.5 લાખનો કિલો જે ભાવ છે એ આનો જ્યારે સિઝન ચાલુ થાય મેંગોની ત્યારે ફર્સ્ટ ઓક્શનનો પ્રાઇસ હોય છે। એટલે શરૂઆતના અમુક બોક્સ ખેડૂતોને પ્રોત્સાહન દેવા માટે 2.5 લાખના ભાવે જતા હોય છે, પછી તો આ 1000 થી 10,000 પર પીસ વેચાતી હોય છે। અનિલ ફાર્મમાં આ કેરી અમે છેલ્લા 2 વર્ષથી ઉત્પાદન કરીએ છીએ, આના પ્લાન્ટ્સ પણ બનાવીએ છીએ પણ હજી અમે ખેડૂતોને આની કમર્શિયલ ખેતી કરવાનું ગાઈડન્સ નથી આપતા। અમે પોતે આ કેરી સારા પ્રાઇઝે માર્કેટમાં એકવાર વેચવાનો પ્રયત્ન કરશું અને આપણો ટાર્ગેટ એવો છે કે જો 500 થી 1000 રૂપિયા કિલો બી આને આપણે સેલ કરી શકીએ તો પણ ખેડૂત માટે બહુ સારું રિટર્ન કહેવાય। પણ એના માટે પહેલાં આનું એક પ્રૂવન ઇસ્ટેબ્લિશ્ડ બિઝનેસ મોડલ બનાવવું પડે જેના ઉપર આપણે કામ કરીએ છીએ અને નોર્મલ મેંગોને જેમ આની માર્કેટિંગ ના થઈ શકે, આની સ્પેશિયલ માર્કેટિંગ કરવી પડે, નાના બોક્સમાં પેકેજિંગ કરવું પડે। તો આ ટ્રાયલ માટે આપ વાવો પણ કમર્શિયલી હજી આના ઉપર ઘણું કામ કરવાની જરૂર છે અને આવી જ આંબાની નવી જાતોની સાચી જાણકારી માટે અનિલ મેંગો ફાર્મ્સને ફોલો કરો। ધન્યવાદ।